Yo, what's up guys? कैसे आप लोग? वेलकम बैक टू अनदर વિડિયો. હર હર મહાદેવ. તો આજે આપણે વાત કરવાના છે નવમું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથજીને. અને તમને કહેવાનું છે કે આ કાશી વિશ્વનાથ બા આ કાશી વિશ્વનાથ ગંગા કિનારે આવ્યું ને. હા, તો એ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશના કાશી નગરીમાં આવ્યું છે. તો કહેવાય છે કે કાશી નગરી છે ને એ મરણાન મુક્તિ એમ કીધું છે. પહેલાના કાળમાં હજારો લોકો છેલ્લું શેષ જીવન કાશી નગરીની અંદર જઈને વિતાવતા. તો કે આ કાશી નગરી એ સાક્ષાત મોક્ષનું ધામ કહેવાય છે. મોક્ષનું ધામ? હા. કેમ બા? તો કે ભગવાન શિવજીનું એ રહેઠાણ છે. ત્યાં સાક્ષાત શિવજી ત્યાં વસેલા છે. શિવ અને પાર્વતીનું ઘર એટલે કાશી નગરી. એટલે કાશી નગરીને મરણાન મુક્તિ કીધું કે હજારો લોકો મોક્ષના માર્ગમાં મુક્તિ મેળવવા માટે કાશી નગરીમાં આવે. તો કે આ કાશી નગરીમાં ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપે કેવી રીતે આવ્યા એ વાત કહું તને? હા બા, મને જાણવી છે. હા, તો કે હજારો કાળ પહેલા એક રિપુંજય નામનો એક મોટો રાજા થઈ ગયો. એ અતિ ભગવાન શિવજીનો ભક્ત હતો અને એવી ભગવાન શિવજીની આરાધના કરે, એટલો ભગવાન શિવજીને ગમતું જીવન જીવે કે એની તપશ્ચર્યાથી ભગવાન ખૂબ ખુશ થયા. અને આ રિપુંજય રાજાએ પોતાની આજુબાજુના લોકોને પણ એટલી જ એની અંદર દિવ્ય ભક્તિ નિર્માણ કરી. આ રિપુંજય રાજા શિવજીનું જપ કરતા કરતા સ્મરણ કરતા કરતા એક દિવસ સાક્ષાત શિવજી તેને મળવા આવ્યા. અને રિપુંજય રાજાએ એને કીધું કે રિપુંજય, હું તારી ભક્તિથી ખુશ છું, પણ તે તો તારો એકલાનું જ કલ્યાણ કર્યું, પણ તારી આસપાસનું રાજ્ય છે એ લોકોનું કલ્યાણ માટે શું કરીશ? મને તો મારા બનેલા લોકોનું પણ કલ્યાણ થાય એ મને ગમે. એક બ્રાહ્મણના ઘરે મોકલ્યા ને ત્યાં એનો જન્મ થયો અને તેનું નામ પડ્યું દિયોદાસ. અને આ દિયોદાસે પણ જન્મથી જ ભગવાન શિવજીનો આરાધક હતો, શિવજીની ભક્તિ કરતો હતો. અને એ દિયોદાસે એવી કાશી નગરીમાં ભક્તિ કરી કે ભગવાન બધા જ લોકોને ભગવાનને એમ થયું કે આ કાશી નગરીમાં તો બધા જ લોકો સુખી છે, બધા જ લોકો ભક્તિવાન છે, આવું કેમ? ત્યારે દેવોને પણ એમ થયું કે લાવો કાશી નગરીની અંદર આટલું બધું તેજ કેમ છે? એટલે ત્યાં અગ્નિ, વાયુ, સૂર્ય તમામ દેવો છે ને એ કાશી નગરીમાં આ દિયોદાસની ભક્તિને જોવા માટે આવ્યા. અને દિયોદાસે એવી તેજસ્વી ભક્તિ લોકોમાં નિર્માણ કરેલી કે દેવોને પણ ત્યાં વસવાનું મન થઈ ગયું. અને આ કાશી નગરી એક દેવોની ભૂમિ થઈ ગઈ અને સાક્ષાત શિવ અને પાર્વતીની ભૂમિ થઈ ગઈ. કહેવાય છે કે હરિશ્ચંદ્ર રાજાથી તે અત્યાર સુધીની અંદર અનેક વખતો મોગલોએ આ કાશી નગરીના કાશી વિશ્વનાથ મંદિરને તોડ્યું અને પાછું નિર્માણ કર્યું, તોડ્યું અને પાછું નિર્માણ કર્યું. અને પછી તો કહે છે કે દિયોદાસે પણ એ પુનર્નિર્માણ કાશી નગરીનું કરી અને અનન્ય ભક્તિથી ત્યાં સાક્ષાત એનું તેજ, એનું કર્તૃત્વ આ જોઈને ભગવાન વિશ્વનાથ એને મળવા માટે આવ્યા. અને તે ક્યાં આવ્યા? તો કે ગંગા કિનારે. તો કે કાશી નગરીના ગંગાના તટ ઉપર ભગવાન કાશી વિશ્વનાથ દિયોદાસને અનન્ય ભક્તિથી પ્રગટ થયા અને તે જ્યોતિર્લિંગ એટલે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. તો કે આ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું જે મંદિર છે ને, તો કહે છે કે અનેક વખત મોગલોએ તોડ્યું, ફરી પાછું બન્યું અને 1700ની સાલમાં મરાઠા માળવાની મહારાણી અહલ્યાબાઈ હોળકરે એ મંદિરનું પુનર્નિર્માણ કર્યું. આજે પણ કાશી અહલ્યાબા કોણ છે? એ મધ્યપ્રદેશના મહારાણી હતા અહલ્યાબાઈ હોળકર. એ અહલ્યાબાઈ રાજમાતા અહલ્યાબાઈ હોળકરે એ કાશી વિશ્વનાથ મંદિરનું પુનર્નિર્માણ કર્યું. અને આજે પણ એ ગંગા કિનારે એ અપ્રતમ અદ્વિતીય કાશી વિશ્વનાથ ભગવાનનું મંદિર આજે ઝળહળી રહ્યું છે. એવા કાશી વિશ્વનાથ ભગવાનને આપણે નમસ્કાર. અને હા, થોડો કેમેરો પાસે લાવજે. तो लाइक करना मत भूलना, सब्सक्राइब करना मत भूलना.